ભુજમાં પતંગ રસિયાઓમાં ઉત્સાહ, પતંગ અને દોરીના ભાવમાં વધારો। ભુજમાં પતંગ રસિયાઓમાં આ વર્ષે પતંગ અને દોરીની ખરીદીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ પર્વ નજીક આવતા લોકો બજારમાં પતંગ અને દોરી ખરીદવા માટે ઉમટી રહ્યા છે। આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 10% જેટલો વધારો થયો છે। તેથી પતંગ રસિયાઓને વધારે રૂપિયા ચૂકવીને પતંગ અને દોરી ખરીદવી પડશે। માર્કેટના વેપારીઓએ જણાવ્યું કે વસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે પતંગ અને દોરીના ભાવમાં પણ વધારો થયો છે। આ વધારાને છતાં પતંગ રસિયાઓમાં ઉત્સાહ વધુ છે અને તેઓએ પતંગો અને દોરીની ખરીદી કરી રહ્યા છે। પતંગબાજી માટે વિવિધ રંગબેરંગી પતંગો અને મજબૂત દોરીઓના વિકલ્પ ઉપલબ્ધ છે, જે લોકોની પસંદગી બની રહ્યા છે। વેપારીઓના મતે હવેની સરખામણીમાં આવતા દિવસોમાં પણ પતંગ અને દોરીની વેચાણમાં વધારો થવાની અપેક્ષા છે। લોકોના ઉત્સાહને કારણે બજારમાં પતંગ અને દોરીની માંગમાં વધારો થયો છે। ગુજરાતના આ પ્રખ્યાત ઉત્સવ માટે લોકો નવા પતંગો અને દોરીઓ ખરીદી રહ્યા છે અને ઉત્સાહપૂર્વક પતંગ ઉડાડવાની તૈયારી કરી રહ્યા છે। આ રીતે પતંગ રસિયાઓમાં પતંગબાજીનો ઉત્સાહ સતત વધતો જોવા મળી રહ્યો છે। મારું નામ કેયુર મકવાણા છે। અમે પતંગનું સેલિબ્રેશન કરવાના છીએ એક દિવસ પહેલાંથી જ। સપોઝ કે 14 તારીખે છે તો અમે 13 તારીખે સાંજે જ અમે ટેરેસ ઉપર ચડી જઈશું અને પતંગ છે બરાબર, પતંગના કાના બાંધવાના હોય એ અમે પહેલેથી સેલિબ્રેશન કરશું અને ત્યારબાદ સવારથી સમજો ને 8 થી 9 વાગ્યાની આસપાસ અમે ટેરેસ ઉપર ચડી જઈશું અને પતંગની મોજ માણશું। અને સાથે સાથે આપણે ટેપ છે, માઇક છે, પછી જમવાની વાત કરીએ તો ઊંધિયું છે બરાબર, મીઠાઈ છે, તલસાકરી છે, એનું પણ એન્જોયમેન્ટ કરશું। અને પતંગની વાત કરીએ તો અમે પતંગ આશરે 500 થી 700ની આસપાસ પતંગ લીધેલા છે અને 3 થી 4 અમે ફિરકા લીધેલા છે। કેવા પ્રકારની વેરાયટી જોવા મળી રહી છે માર્કેટમાં? અત્યારે માર્કેટમાં બહુ બધી વેરાયટી આવી ગઈ છે પતંગની, પણ મોસ્ટ ઓફ અમે એને ચીલ પતંગ વધારે પસંદ કરીએ છીએ અને એની સાથે સાથે રાતના ભાગમાં અમે ગુબ્બારાની મોજ માણીએ છીએ અને ફટાકડાની મોજ માણીએ છીએ। ગ્રાહકી એકદમ સારી છે, કેમ કે છેલ્લા માગ અને ધુમ્મસના કારણે, ઠંડી વધારાના કારણે ગ્રાહકી સવારના ભાગમાં ઓછી હોય છે, પણ ગામડાના માણસો આજે 12 વાગે નીકળતા હોય છે એટલે બપોરના ભાગમાં ગ્રાહકી સારી હોય છે। સિટીની આપણે વાત કરીએ તો લોકો 9 વાગ્યા સુધી આપણે જોઈએ તો 12 વાગ્યા સુધી પણ ભીડ રહેતી હોય છે સિટીની અંદર, કેમ કે આપણે સમજતા હોય કે રિટેલની અંદર ગ્રાહકી સાંજના ભાગમાં વધારે રહે। બીજી આપણે જો વાત કરીએ તો જેમ જેમ તહેવાર નજીક આવે, દિવસો નજીક આવશે તેમ તેમ ગ્રાહકી એવી સારી નીકળશે। ભાવ વધારાની જો આપણે વાત કરીએ તો 5 થી 10% પતંગ અને ફિરકીઓમાં ભાવ વધારો છે। બીજી
નવી વેરાયટીઓની આપણે વાત કરીએ તો આટી હેવી કાટ ચીલ ખંભાત પતંગ એવા સારા ચાલતા હોય. છોકરાઓની અંદર બેન 10 છોટા ભીમ એની ડિમાન્ડ સારી હોય છે. દોરીની શોર્ટેજની જો આપણે વાત કરીએ તો શું કામ શોર્ટેજ છે? કેમ કે આજે રો મટીરિયલ કોઈ પણ જાતનો આપતો નથી. કોટ્સ કંપની, વર્ધમાન કંપની આજથી 2 મહિના પહેલાં એ લોકોએ માલ ડિલિવરી આપવાની બંધ કર્યો અને 5 થી 10% ભાવ વધારો કોટ્સ કંપનીવાળાએ નાખ્યો. એના કારણે શું કે જેના કારણે પેમેન્ટ હતો એ લોકોએ માલ લઈ લીધો ખરીદીને. હવે જેના કારણે નહોતો એ લોકો હવે લે છે તો એને 5 થી 10% ભાવ વધારો લાગુ પડ્યો. પછી અત્યારે બરેલીની અંદર પણ કોરા પડે છે. કોરાની અંદર કોઈ પણ માલ બને નહીં, કેમ કે ત્યાં એકદમ ઠંડી છે. ઠંડીના કારણે 2 કલાક જ કામ થાય છે. ખાલી 2 કલાકની અંદર દોરાને સુકાવવો, કરવો, વીંટવો એ અઘરો છે. ફિરકીની આપણે વાત કરીએ તો 10 રૂપિયાથી ચાલુ થાય છે અને 1500-2000 સુધી ફિરકીઓ આવતી હોય છે. પતંગની આપણે વાત કરીએ તો 2 રૂપિયાથી ચાલુ થાય છે અને 20 થી 25 રૂપિયા સુધી પતંગો આવતા હોય. વેરાયટીમાં ચીલ, અઢી હેવી કાટ, ખંભાતી પતંગ, ઝાલરવાળા પતંગ, પછી અડદિયા પતંગ, એની અંદર ચાંદ, હેવી કાટ એ સારા એવા ચાલતા હોય છે. અને છોકરાઓમાં આપણે વાત કરીએ તો બેન 10 છોટા ભીમ એ પ્લાસ્ટિકના પતંગોની ડિમાન્ડ છે.